હવે હું આ હમણાં ડાયલોગ ને એમ કરું છું, બરાબર છે? એ કેવું કે ભૂલમાં થઈ ગયું ને વાયરલ થઈ ગયું. હવે મને એનો કોઈ શોખ નથી. પછી ઘણા ડીજે વાળા મને એ કરે, વિરોધ કરે, કે સાઉન્ડો વાળા કરે. મારે કોઈથી કોઈ લેવા દેવા નથી. આપણો ધંધો છે, બરાબર? ડાયલોગ બોલ્યો અને વાયરલ થઈ જાય. મારો વિષય છે કોમેડી કરવાનો, બરાબર? હવે બોલ્યો અને વાયરલ થઈ ગયું. એમ તો કોઈનો વિરોધ કરતો નથી, પણ અમુક લોકો કેવા હોય ખબર મુકેશભાઈ, જે જેન્યુઅન માણસ હોય ને એને ખબર હોય માણસ શું કરવાથી હું હમણાં કેટલા લોકો તમારી ઇજ્જત કરે છે. આપણે ઘણી જગ્યાએ જે મોટા મોટા ઇજ્જત નહીં કરતા, એમને ખબર છે બંદો કઈથી ઉઠીને કઈ આવ્યો છે. પણ જે અમુક ના સમજ હોય, જેને ગમ નહીં પડતો હોય, જેને જવાબદારી નહીં હોય, જેને કશું હુજ નહીં હોય ને, એ ખોટી કમેન્ટો કરે, ખોટા વિડીયો બનાવે. કોણ? એ બરાબર છે. અને જે માણસ જેન્યુઅન, જેને બધી ખબર હોય ને શું કરવાથી શું થાય, એ માણસ તમારી અમે ક્યારે બોલે નહીં. અને એક વાત બીજી તમને કરવાની યુપીભાઈ, કે અત્યારે છે ને તમે ડીજોમાં તમારા હર સોંગમાં તમારા ડાયલોગ આવે છે, બરાબર? અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે તમારા ડાયલોગ ચાલે ડીજેમાં, બરાબર? તો અત્યારે અમુકને કેવું છે કે યુપીભાઈ મતલબમાં એક જ બ્રાન્ડને સપોર્ટ કરે, પણ એમાં એવું નથી. મારી વાત સાંભળજો 2 મિનિટ. એમાં એવું નથી યુપીભાઈ, હું તમારું જાણું છું. હવે તમે ક્રિએટર મતલબ ઇન્ફ્લુએન્સર છો, બરાબર? હવે તમે તમારા ચાહકો બધા બ્રાન્ડ વાળા છે, બરાબર? એટલે હવે તમે તો કરવાના છો. જો આ બ્રાન્ડ વાળો કે મારા વિશે એક ડાયલોગ બનાવો યુપીભાઈ, અમારા સોંગમાં અપલોડ કરવાનો છે, તમે તો બનાવી આપવાના. કોઈ બી બ્રાન્ડ હોય, તમારે કોઈ બ્રાન્ડ સાથે કોઈ લેવા દેવાની, બરાબર છે? એટલે મેં કમેન્ટ ચેક કરી કે યુપીભાઈ, અરે ભાઈ મેં કીધું યુપીભાઈ આવી રીતના નથી. યુપીભાઈને જે બી આવે છે એ કરી આપે છે, કોઈ બી બ્રાન્ડ હોય. મને કોઈ પણ બ્રાન્ડ વાળો, કોઈ પણ સાઉન્ડ વાળો, કોઈ પણ ડીજે વાળો ભાઈ કે આ ડાયલોગ બોલો એટલે આપણે બોલી આલીએ. મારો વિષય નથી, પણ માર્કેટમાં ચાલી જાય, લોકોને મજા આવે છે એટલે કરીએ છીએ. બાકી અમને કોઈ શોખ નથી કોઈનો વિરોધ કરવામાં, બરાબર છે? પણ હવે મને કોઈ કઈ કે મુકેશભાઈ હું એમનો વિરોધ કરવા જઉં તો આપણે એમના જેવા હલકા કે એમના જેવા એ નથી. જે સમજદાર છે આપણો વિરોધ કરતા નથી, જે ના સમજ છે એ કરે છે. હું એમ કહું છું, હું કોઈનો ગુલામ કે કોઈનાથી નથી. મારી પબ્લિક મારી બ્રાન્ડ છે, પબ્લિક માટે હું એમનો બ્રાન્ડ છું, બરાબર? પણ આ તો કેવું, એક ડાયલોગ બોલી જો અને વાયરલ થઈ જો અને લોકોએ મને કોઈ બ્રાન્ડ સાથે જોડી દીધો, એ મારી ગલતી નથી. હું તો કહેતો નથી કે હું આનો માણસ છું, બરાબર છે? હમણાં એક વસ્તુ છે, તમે હમણાં કોઈ પણ પર્સનની એડ કરો કાં તો એ કરો, તેના વિશે બોલવું પડે ને, કેમ કે આપણને બોલવાના પૈસા મળે. આપણો વિષય છે આપણો. મને કે આ કેબિનેટ આના વિશે આ બ્રાન્ડ વિશે બોલો તો બોલવું પડે. છૂટકો નથી, કેમ કે એ લોકો પૈસા લે છે. તમને એટલું લાગતું હોય તો તમે પૈસા લો, તમારા વિશે બોલ દઈએ. અમારે શું છે, અમે ક્રિએટર છીએ, બરાબર? હમણાં તમને કે મુકેશભાઈ કે તમે પેલું હું કહું આટલા પૈસા આપું છું ભાઈ, તમારો કન્ટેન્ટ છે આ એ પહેરવાનું એ છે, ચલો માની લો એક ફેક્ટ વસ્તુ કે એ પહેરીને નાચો, હું ગાગરો ને ચોળી, બરાબર? તમે કરો છો તો તમે નાચો, કેમ કે તમારો કન્ટેન્ટ એનાથી તમે ઊંચા આવ્યા છો. પછી હું તમને ખોટી કમેન્ટ મૂકો આવો તેવો આમ તેમ, બરાબર? અમુક શબ્દ હું બોલી નહીં શકું, પણ એવા કુદે એ શોભા નહીં દે, કેમ કે એ તમારો કન્ટેન્ટ છે, બરાબર? ને અત્યારે કેવું કે છે ખબર, અત્યારે જે હું પ્રમોશન કરી રહ્યો ખબર, જે મારી દુકાન કપડાની છે, એ કપડાની દુકાન છોડીને અમારા જ રંધીકપુરની અંદર જે મારી દુકાન છે ને, એ દુકાન છોડીને હું બીજી કપડાની દુકાનનું બી પ્રમોશન કરું છું. મને કોઈ લેવા દેવા નહીં. અમુક એવું કે છે કે મુકા તારી દુકાનનું કેમ તું નહીં કરતો? અરે ભાઈ, એ બી પૈસા આપીને મને કરે, પૈસા આપે છે, મારે પ્રમોશન કરવામાં શું વાંધો છે? બરાબર છે? એટલે આ વસ્તુ છે. એટલે પબ્લિક નું કેવું છે કે જે સમજદાર માણસ છે ને તમને જોવે, તમારું કામ જોવે. જે નથી ગમ પડતો, જેને જવાબદારી નથી, જેને નોકરી કરવાના કે એમ 500 રૂપિયા કમાવાની આદત નથી ને, એ એમની જાત બતાવે, એમની ઓકાત બતાવે કે અમે કોણ, એવું કોઈ મતલબ નહીં. જે માણસ સમજદાર હોય ને એને ખબર જ હોય માણસ કઈથી ઉભો થયો, શું કરે છે, બરાબર? આપણે તો કોઈના માણસ છીએ નહીં કે કોઈના દબાયેલા નથી, બરાબર? તમને એટલું બધું જ હોય તો તમે રૂબરૂ કે લાઈવ કહો ને કે ભાઈ આ કેમ છે, એમ તો અમે જવાબ આપીએ, બરાબર? વિડીયો બનાવે, સ્ટેટસ બનાવે, અમે જો એ લોકો ભલે આપણી પર બનાવે, આપણે બનાવી દઈએ ને તો કપડા વગર ના થઈ જાય, બરાબર છે? થઈ જાય મુકેશભાઈ, સાચી વાત. આપણામાં એટલી તાકાત છે બોલવાની ને આપણી કાન પ્રૂફ છે કે ભાઈ અમે કન્ટેન્ટ ક્રિએટર છીએ, તમે કોઈ અમે કરી આપીશું, બરાબર છે? અમને તમારે પર્સનલ કોઈની જોડે જોડવાની કોઈ જરૂર આવતી નથી. અમારા કોઈ બાપ નથી, અમે કોઈના ગુલામ નથી, કોઈના દલાલ નથી, બરાબર? પબ્લિક આવતી હશે, અમને ચાહતી હશે તો અમે કોમ હોમે એવું કરતા હશું. અને તમને જો એટલું લાગતું હોય તો તમે કઈ કરો તો ખબર પડે કે માર્કેટમાં શું છે, બરાબર છે? પછી આલુ ચાલુ ના સ્ટેટસ સ્ટોરીઓ વિડીયો જોઈને જો એમને મોઢે હું લાગવા જોઉં તો હું એમના જેવો ગણાવું. સાચી વાત છે. આપણે ખુદ એક બ્રાન્ડ છીએ, એટલે આલુ ચાલુ આવા ટટ્ટપટ્ટના એમ વાતે નહીં લાગવાનું, બરાબર? જેને દુઃખ થતું છે હોમાં, અને જે માણસ જેન્યુન હોય, જે સમજદાર, મેં પહેલા કીધું ને તમને, એ સમજી જ જાય, બરાબર? સમજી જાય છે. આ પેલા સાઉન્ડ વાળા ઉપર દુકાનો જોડે છે તે વળી નથી મરતા,
સાચી વાત અલ્યા તમે તમારું ઘરનું પેલું પહેલા હરકું કરો પછી આ બીજા બધામાં પડો એમ કહું છું. બરાબર છે, 100% વાત સાચી. એટલે આવું બધું હોય અને આવું બધું જોડવા જઈએ તો એમ થાય આ તો અભિમાન વાળા બની જાય, મોટા બની જાય, એમ કે લોકો ભાઈ આપણે જે છીએ ડાઉન ટુ અર્થ છીએ, તમને ખબર છે તમે કેવા છો, એટલે આ બધું સાઈડમાં મેલો. આ તો આપણી વાતો ખૂટે નહીં. પંકુભાઈને હું 100% કહીશ અને તમને કહું પંકુની તો તમે સમજો મારી વાત. જેણે જે કીધું એ પણ મારી મૌન રાખીને મુકેશભાઈ હવે તમે કોન્ટ્રોવર્સી કાં તો બંધ કરી દો કાં તો તમે જવાબ નથી આલો. બરાબર છે. આપણે જે છે કરીએ મારા ભાઈ, કે કોઈ મતલબ નહીં, સારું નહીં લાગે યાર. ના ના એ સાચી વાત છે. તમને કોઈ ખોટા નહીં કહેતું, તમારી વાત જોઈને પેલા ખોટું કહેશે ને એની હું વાત સાંભળીને તમને એના કરતા હોલ્ડ કરી દો. બરાબર, જે થાય સારું થશે, જે થશે સારું થશે, જે થયું એને લેટ ગો રાખો. એ આપણે હદારી નથી શકવાના, પણ પંકુને હું 100% ફોન કરીશ. ઓકે બરાબર, બાકી બોલો બીજું કઈ. બસ શાંતિ છે. અને ખાસ કે આપણે કોઈ બ્રાન્ડના માણસ નથી. જે આપણને આપણે ક્રિએટર છે, ઇન્ફ્લુએન્સર છે, જે આપણને કામ હોપશે એનું આપણે કામ કરીશું, ના કે કોઈના ગુલામ કે કોઈના પટ્ટાવાળા કે કોઈના દલાલ નથી. બરાબર છે ને. બરાબર, મને કે કોમેડી કરવી છે તો કરીશ ભાઈ. ડાયલોગ નો મારો વિષય નથી, હું માનું છું, પણ લોકોને ગમે છે એટલે બોલું છું. વોઇસ તમારો એમ જોરદાર છે ને. અરે એક વસ્તુ કઈ ખબર પડી જાય કે જો આપણે જીએ માહોલ બોણે, જો આપણો ડાયલોગ વાયરલ થઈ જાય ને તો જ ખબર પડી જાય કે અવાજમાં દમ છે કે નથી. બરાબર. બાકી આપણો વિષય નથી, પણ કેવું લોકોને ગમે છે એટલે કરીએ છીએ. બરાબર છે એમ. બોલો બીજું. બસ શાંતિ. અને આ મેં કીધું એના ઉપર થોડું ધ્યાન આપજો. તમે હોલ્ડ કરી દો, ચાલશે. જે હશે પંકુને હું કહીશ, પણ તમે જો તમે સમજદાર છો મુકેશભાઈ, તો હમે કોન્ટ્રોવર્સી કરવાનો કોઈ મતલબ નથી. કોઈ મતલબ એને પણ તમને એવું ના થાય ઉમેશભાઈ મારી ખિલાફ બોલું છું. ના કોઈ એવું નહીં. બસ તમને બે આ સમજાય એટલે એવું ના થવું જોઈએ ને ભાઈ. ના એવું ના થાય. બરાબર, બાકી પંકુને હું 100% કહીશ અને અંદર કોઈ મતલબ નથી મારા ભાઈ. કોઈ મતલબ નથી. હે ને. બરાબર. એટલે બોલો બીજું કઈ હોય મારા લાયક તો કહો. આ તો ઘણી બધી વાત ખેંચી નાખી. બરાબર, બસ મળીએ 2 દિવસની અંદર આવું છું સંતરોડ. 100%. અને લોકો કેવું આપણે નહીં મળે ને ત્યાં સુધી એમને લાગે કે આવા છે તેવા છે. જયારે મળી લે ને તો ખબર પડે કે આ માણસો કોણ છે. બરાબર છે. તમારો બહુ અનુભવ છે, મારો બી અનુભવ છે કે જ્યાં સુધી નહીં મળ્યા હોય ને એ તો વાતો તો કોઈ બી કરે, પણ તમે રૂબરૂ મળો તમને ખબર પડે ને માણસ કોણ છે. બરાબર છે ને. પછી તમે અટકળે તમારી પર એ ના કરી શકો કે આવો હશે તેવો હશે. ના ભાઈ, ના માણસ કોમમાં હોય આ તે મળો તો ખબર પડે ને ભાઈ. હા બરાબર, સાચી વાત છે ને યુપીભાઈ. તો આવો તમે અને હું પંકુને કહીશ. બરાબર, એમને સમજાવી દેજો અને આપણે 2 દિવસની અંદર મળીએ. હું આવું છું સંતરોડ. 100%. પંકુને હું કહીશ કે ભાઈ જે હશે સમાધાન કરી દઈએ, વાત પૂરી થાય. અને પેલું ડીજે ઓપનિંગ નું સેટ કરી દેજો. બરાબર ને. હા એવું કરું. હા ને ભાઈ. ઓકે. બીજો બી એક ઓર્ડર છે પાર્ટીનો, પણ એ કન્ફર્મ કરું પછી ને તમને સમય મળે એમ સેટ કરી. હા ભાઈ. ઓકે ચાલો. હજી ધ્યાન રાખજો. અને આ વાતમાં હવે વધારે નથી રસ લેવાનો. આપણું કામ કરવાનું છે, લોકોને આપણે મનોરંજન આપવા બેઠા છીએ ભાઈ. બરાબર છે. એનાથી વિશેષ આપણે આવું બધી કોન્ટ્રોવર્સી કરીને કોઈ મતલબ નથી. આપણે જે લઈને બેઠા છીએ એ કરવાનું છે. હજુ બહુ આગળ જવાનું છે. બરાબર છે. બધી આવી બધી વાતોમાં મુકેશભાઈ તમે બી આવશો માનશો તો મજા ના આવે. ઘણું સહન કર્યું છે, હજુ થોડું કરશું તો હજુ આગળ જવાશે. બરાબર છે. અને પંકુને હું કહી દઈશ તો 100% સમજશે એવું લાગે છે, પણ જોણે પછી ના પછી નહીં સમજે તો પછી આપણે ના પછી કોઈ મતલબ નહીં. એ તો સમજશે જ, કેમ કે જો આપણે વાત એવી રીતે કરવાની કે માણસ સમજી બી જાય ને ખોટું બી ના લાગે. બરાબર એમ. અને સમજશે યાર, કેમ કે એને કદાચ આટલો અનુભવ ના હોય જેટલો તમને છે. બરાબર. અમુક વાતોનો ના હોય, અમુક ખબર ના હોય એટલે થાય. અને તમે છે ને ભાઈબંધ છે, મિસ્ટેક થી એમ કરીને ભૂલી જજો, લેટ ગો રાખજો. બરાબર. ઓકે. અને ફોન કરજો, હું તમને કોલ બેક કરું સાંજ સુધીમાં પાટીને પૂછીને. ઓકે મને સાંજે પાછા ફોન કરો યુપીભાઈ. હાજી ધ્યાન રાખજો ભાઈ. ઓકે ચાલો. જય માતાજી. જય માતાજી.